सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। इत्यात्मदेह भागेन प्रपंचस्यैव सत्यता उक्ता यथा तर्कशास्त्रेण। આગળના ક્લાસમાં ચર્ચા કરી તેમ આપ કહો છો કે આત્મા અનાત્મા કરતાં વિલક્ષણ છે, એટલે અનાત્મામાં દેહમાં જે લક્ષણ છે એના કરતાં અત્યંત વિપરીત લક્ષણ આત્મામાં છે, એટલે કે આત્મા અનાત્મા કરતાં અત્યંત જુદો છે. જેવું હોય તો એનો અર્થ એવો જ થયો કે અનાત્મા પણ આત્મા કરતાં અત્યંત જુદો છે. આ બંને પરસ્પર એકબીજા કરતાં અત્યંત જુદા હોય તો આ પ્રકારે આ ભેદભાવ સ્વીકારો છો, અને તો પછી જ્યાં દ્વૈત છે, ભેદ છે, ત્યાં હંમેશા ભય રહેવાનો છે, તો પછી મોક્ષ કેમ સંભવી શકે? તો એનો ઉત્તર આપે છે 42મા શ્લોકથી. હવે શું બતાવે છે? દ્વૈતનું મિથ્યાત્વ. इत्यात्मदेह भेदेन देहात्मत्वं निवारितम् इदानीं देहभेदस्य ह्यसत्वं स्फुटमुच्यते. તો હવે વેદાંતન કહે છે કે શા માટે મેં આવું કર્યું? આત્મા અનાત્મા વિવેક. આત્મા અનાત્મા કરતા જુદો છે. આત્મા સ્થૂળ દેહ કરતા સૂક્ષ્મ દેહ કરતા અત્યંત ભિન્ન છે, અત્યંત ભિન્ન. અર્થાત અસંગ છે, એટલે કે આત્માને દેહ સાથે, સ્થૂળ દેહ સાથે, સૂક્ષ્મ દેહ કોઈ સંબંધ જ નથી, કોઈ સંપર્ક નથી. જેમ ઘટાકાશને પેલા ઘટ સાથે કોઈ પ્રકારનો સંબંધ હોય જ નહીં, તે ઘડામાં ગમે તે ભર્યું હોય, સુગંધિત વસ્તુ હોય, દુર્ગંધવાળી વસ્તુ હોય, જે હોય તે એ કશાથી જેવી રીતે પેલા ઘટાકાશમાં આકાશમાં કોઈ પ્રકારની અસર થતી નથી, આમ ઘટાકાશ ઘડાને અને ઘડામાં રહેલી વસ્તુઓને અવકાશ આપતું હોય, પ્રદાન કરતું હોય, ત્યારે પણ એ બધાથી જેમ સર્વ રીતે નિર્લેપ હોય છે, કારણ કે અસંગ છે. તે રીતે આ સ્થૂળ દેહને, સૂક્ષ્મ દેહને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે, ત્યારે પણ સૂક્ષ્મ દેહ તે દ્વારા સ્થૂળ દેહમાં અભિવ્યક્ત થાય છે, ત્યારે પણ આટલો નજીકથી સંકળાયેલો છે, ત્યારે પણ આત્મા સર્વ રીતે અસંગ છે, અલિપ્ત છે, નિર્લિપ્ત છે. આ રીતે ઇતિ આત્મદેહ ભેદેન, અમે આત્માને દેહથી ભિન્ન કહ્યો યુક્તિ અને શ્રુતિની મદદથી. એનો હેતુ શું છે? દેહાત્મત્વ નિવારિતમ. એ એટલા માટે કે એક વસ્તુ સ્પષ્ટ થઈ જાય કે દેહ આત્મા નથી. આમ દેહમાંથી, સ્થૂળ દેહમાંથી અને સૂક્ષ્મ દેહમાંથી આત્મબુદ્ધિ, અહમ ભાવ સંપૂર્ણ રીતે દૂર થઈ જાય, એ માટે આ કહેવામાં આવ્યું. દેહાત્મત્વ નિવારિતમ. દેહ આત્મા છે એ પ્રકારનો જે ખ્યાલ કે ભ્રમ છે એનું નિવારણ કર્યું. પણ તો પછી અમે કહ્યું એનું શું? આત્મા દેહ કરતા ભિન્ન હોય
તો દેહ પણ આત્મા કરતા ભિન્ન ખરો કે તો કના એવું નહીં. તો વેદાંત શું શીખવે છે? આત્મા દેહ કરતા ભિન્ન છે, દેહ આત્મા કરતા ભિન્ન નથી. આત્મા જગત કરતા ભિન્ન છે, જગત આત્મા કરતા ભિન્ન નથી. પૂજ્ય સ્વામી જૂના જમાનામાં આવું સમીકરણ લખે, એ દ્રષ્ટાંત આપે કે જેવી રીતે કોઈ અભિનેતા એ, એક્ટર કહેવાય ને અંગ્રેજીમાં, એક્ટર એ વેશ ભજવે છે બેગર બી. બેગર એટલે ભિખારી. અભિનેતા સ્વયં તો કરોડપતિ છે, ધનવાન છે, અને ભિખારીનો વેશ ભજવતો હોય તો હવે કોઈક એ નાટક જોઈ રહ્યું છે અને કોઈકને ભ્રમ થયો કે આ તો સાચો ભિખારી છે, એટલે એને બોધ કરવા માટે કહ્યું કે નહીં નહીં ભાઈ, આ તો ભિખારી નથી, તું જરા જો, એના ચહેરા સામે જો, આ જો ભિખારી નથી, આ તો પેલો અભિનેતા છે, કરોડપતિ છે, અને તેથી આ અભિનેતા ભિખારી કરતા તદ્દન જુદો છે. એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. અ છે એ બ નથી, એક્ટર બેગર નથી, અભિનેતા ભિખારી નથી, અ એ ભ નથી એમ કહેવાય. ભ એટલે ભિખારી, કારણ કે અ ભ કરતા સ્વતંત્ર છે. આ ભિખારી ન હોય તો પણ અભિનેતાના અસ્તિત્વને કોઈ આંચ નથી આવતી. આના માટે અ કેવો છે? સ્વતંત્ર છે, અસંગ છે, નિર્લેપ છે. ભિખારીનો વેશ પહેર્યો હોવા છતાં પણ, ભિખારીનો ભાગ ભજતો હોવા છતાં પણ, પોતાના જ હાથથી ભીખ માંગતો હોવા છતાં પણ, પોતાના કંઠથી ભીખનું ગાન ગાતો, બધું કરતો હોવા છતાં પણ કોઈ રીતે આ ભીખ સાથે કે ભિખારી સાથે કોઈ સંબંધ નથી, લેવા દેવા નથી. કારણ કે જેવો આ રંગમંચ પરથી પાછળ જશે કે તરત આ વેશને કાઢી નાખશે. જેવી રીતે આત્મા પણ જાગ્રતમાંથી સ્વપ્નમાં જાય આમ કાઢી નાખે ને કોઈ પ્રકારના સંકોચ વગર. અસંગો હે એમ પુરુષ, તેવી જ રીતે અભિનેતા અસંગ છે, અસંબદ્ધ છે, નિર્લેપ છે, ભિખારી કરતા તદ્દન જુદો છે. એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી, અર્થાત એટલે અભિનેતા ભિખારી નથી. પરંતુ એમ ના કહેવાય બી ઇઝ નોટ ઇક્વલ ટુ, એમ ના કહેવાય. ભિખારી અભિનેતા ભિખારી કરતા સ્વતંત્ર છે, પરંતુ ભિખારી અભિનેતા કરતા સ્વતંત્ર છે એમ ના કહ્યું કહેવાય ખરું? જેને આપણે ભિખારી કહીએ છીએ એમાંથી અભિનેતાને લઈ લેવામાં આવે તો ત્યાં શું બચે? કશું ના બચે. અભિનેતા ભિખારી કરતા સ્વતંત્ર છે, પણ ભિખારી સંપૂર્ણ રીતે અભિનેતા પર આધારિત ખરો ને. A, B is equal to A, but A is not equal to B. આ ભિખારી છે એ અભિનેતા છે, પણ અભિનેતા ભિખારી નથી. મત્સ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષુ અવસ્થિત. એ બધા મારામાં છે, હું એમનામાં નથી. અભિનેતા કે ભિખારી મારામાં છે, રાજા બને રાજા મારામાં છે, પ્રધાન બને પ્રધાન મારામાં છે, મારામાં છે, હું એમનામાં નથી. એ બધા મારા પર આધારિત છે, મારા પર અધ્યારોપિત છે, હું એમના પર આધારિત નથી, અધ્યારોપિત નથી. હું ના હોઉં તે ના હોઈ શકે, એ હોય કે ના હોય હું તો છું. આમ જો અભિનેતા ભિખારી કરતા સ્વતંત્ર છે, ભિન્ન છે, પણ ભિખારી અભિનેતા પર પરતંત્ર છે. તો વેદાંતની વળી પરિભાષામાં કહીએ તો અભિનેતા સત્ય છે, ભિખારી કેવો છે? મિથ્યા છે. અભિનેતા અધિષ્ઠાન છે, ભિખારી કેવો છે? અધ્યારોપ છે ને, અધ્યારોપ કરે. અભિનેતા પર ભિખારીપણાનો અધ્યારોપ કર્યો, પોતાની જાતે જ કરે છે, ગમે તે કરે. એક સત્ય છે, બીજું મિથ્યા છે. આ સત્ય છે એ મિથ્યાથી સ્વતંત્ર છે. સત્ય મિથ્યા નથી, પણ મિથ્યા સત્યથી સ્વતંત્ર નથી. મિથ્યા સંપૂર્ણ રીતે સત્ય પર આધારિત છે. ભિખારી અભિનેતા પર સંપૂર્ણ રીતે આધારિત છે, અભિનેતા સ્વતંત્ર છે. એટલે અમે જયારે કહ્યું કે અભિનેતા ભિખારી નથી, તો એનો અર્થ કે ભિખારી નામની જુદી વસ્તુ છે, તમે કહી રહ્યા છો આ બે વસ્તુ જ ત્યાં આગળ. આપ એમ કહો છો કે અભિનેતા જુદો ભિખારી, એમ નથી કહેતા. અમે શું કહો? અભિનેતા ભિખારી નથી. પેલો એનો અર્થ કેવો સમજે છે?
આ કોઈ અભિનેતા ભિખારી નથી, એટલે ભિખારી પણ અભિનેતા નથી. તો કે એવું નથી, અભિનેતા ભિખારી નથી, પણ ભિખારી અભિનેતાથી સ્વતંત્ર નથી. અર્થાત ભિખારી મિથ્યા છે, અધ્યારોપ છે. એટલે એથી આત્મદેહ ભેદેન દેહાત્મત્વ નિવારતમ. આ પ્રકારે આત્માને દેહથી ભિન્ન બતાવીને અમે આ દેહ આત્મા છે ભ્રમનું નિવારણ કર્યું. એ ભ્રમ કહો, અભિપ્રાય કહો, દર્શન કહો, જે એનું નિવારણ કર્યું. ઇદાનીમ દેહ ભેદસ્ય શસત્વમ સ્ફુટમુચ્યતે. અમે કહીશું કે દેહ આત્માથી ભિન્ન નથી. આત્મા દેહ કરતા ભિન્ન છે, દેહ આત્માથી ભિન્ન નથી. અભિનેતા ભિખારી કરતા ભિન્ન છે, ભિખારી અભિનેતાથી ભિન્ન નથી. આ સુવર્ણ છે અલંકાર કરતા ભિન્ન છે, અલંકાર સુવર્ણથી ભિન્ન નથી. કારણ કે અલંકારમાંથી સુવર્ણ લઈ લેવામાં આવે તો અલંકાર નામની વસ્તુ રહે નહીં, પણ અલંકાર કેવો છે? પરતંત્ર છે, આધારિત છે, અધ્યારોપિત છે. સુવર્ણ કેવું છે? સ્વતંત્ર છે. અલંકાર ન હતો પણ સુવર્ણ પોતાની સત્તામાં જ વિદ્યમાન છે, પ્રતિષ્ઠિત છે. તો અલંકાર છે કેમ? કારણ કે સુવર્ણ છે. સુવર્ણ છે કેમ? કારણ કે સુવર્ણ છે. એવું હોત કે અલંકાર છે કારણ કે સુવર્ણ છે અને સુવર્ણ છે કારણ કે અલંકાર છે, તો જુદી વાત. એવું નથી. અલંકાર છે કારણ કે સુવર્ણ છે. સુવર્ણ કેમ છે? કારણ કે સુવર્ણ છે. ભિખારી છે કારણ કે અભિનેતા છે. અભિનેતા છે કારણ કે અભિનેતા છે. ટૂંકમાં ભિખારીનું હોવાપણું સંપૂર્ણ રીતે અભિનેતા પર આધારિત છે. અભિનેતાનું હોવાપણું સ્વતંત્ર છે. જે સ્વતંત્ર સત્તા ધરાવતો હોય સત્ય કહેવાય, જે પ્રતંત્ર સત્તા ધરાવતો મિથ્યા કહેવાય. તેથી આ દેહનું અનાત્મ કરતા જુદાપણું એ મિથ્યા છે, એ અમે તમને બતાવીશું. તો 43માં શ્લોકમાં કહે છે, ચૈતન્યસ્યૈક રૂપત્વાદ ભેદો યુક્તો ન કરહિચિત જીવત્વં ચ મૃષા જ્ઞેયમ રજ્જૌ સર્પગ્રહો યથા. પરંતુ આત્મા કે ચૈતન્ય કેટલા છે? તો કે ચૈતન્ય અનેક નથી. અનેકતા પણ ભાષે છે. એ અનેકતા કયા સ્તર પર છે? માત્ર દેહના સ્તર પર છે, ઉપાધિના સ્તર પર છે. દેહ એટલે કે સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહના સ્તરે અનેકતા છે. આ બલ્બના સ્તરે અનેકતા છે, વીજળીના સ્તરે અનેકતા નથી. અલંકારના નામ રૂપના સ્તરે અનેકતા છે, સુવર્ણના સ્તરે અનેકતા નથી. અંતે રીતે આ જીવના સ્તરે સ્થૂળ અને સૂક્ષ્મ ઉપાધિના સ્તરે અનેકતા છે. ચૈતન્યસ્ય એક રૂપત્વાત. પરંતુ ઈશ્વરમાં જે ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યો છે એ કેવો છે? એક જ છે. આમ ઘડાઓ અનેક છે, પરંતુ બધા ઘડાઓની અંદર જે રહેલું ઘટાકાશ છે, આકાશ તો એક જ છે ને. ઘડાને કારણે આકાશમાં વિભાગ થતા નથી. તેથી આત્મામાં ચૈતન્યમાં તો કોઈ ભેદ નથી. આત્મા અનેક નથી, આત્મા તો એક જ છે. પણ જીવ તો અનેક ખરા કે નહીં? જીવત્વમ ચ મૃષા જ્ઞેયમ. ચાલો ભાઈ, અભિનેતા તો એક જ છે. તો પણ પેલો ભિખારી અને રાજા અને પ્રધાન એ બધા જુદા ખરા કે નહીં? એક જ અભિનેતા ભિખારીનો વેશ લે, રાજાનો વેશ લે, પ્રધાનનો વેશ લે. તો કે આ બધામાં રાજામાં કહો, ભિખારીમાં કહો, પ્રધાનમાં કહો, અભિનેતા એક જ છે. એમાં વ્યક્ત થનાર અભિનેતા એક જ છે, જુદા નથી. ચાલો ખરું, પણ ભિખારી અને રાજા અને પ્રધાન તો જુદા ખરા કે નહીં એકબીજા કરતા? તો કે ના. જીવત્વમ ચ મૃષા જ્ઞેયમ. એ ભિખારી તો સાચો હોત અને રાજા સાચો હોત અને પ્રધાન સાચો તો એકબીજા કરતા જુદા હોત. પણ કારણ કે ભિખારી અને પ્રધાનના રાજા બધા મિથ્યા છે, માટે એમની વચ્ચેનો ભેદ પણ મિથ્યા છે. એટલે એવું આપણે દેખાય કે આ ભિખારીને જો છેલ્લે આવે ને, પછી આખું નાટક પૂરું થાય એટલે એમાં ભાગ લેનારા બધા લોકો આવે છેલ્લે, આખા રંગમંચ પર એમાં ઊભા રહી જાય, બધા ફોટો પાડે, આ તે બધું કરે, ઓળખાણ આપે. તે વખતે જો બી આ ભિખારી છે, આ રાજા છે, આ પ્રધાન છે, એ પ્રકારના ત્રણ વ્યક્તિઓ આવી શકતી હોત તો એકબીજા ગતુદી કહેવાત. તો આવે ખરી?
એક અભિનેતાએ હમણાં એક અંકમાં ભિખારીનો વેશ ભજવ્યો હોય, બીજા અંકમાં રાજાનો વેશ ભજવ્યો હોય, ત્રીજા અંકમાં પ્રધાનનો વેશ ભજવ્યો હોય, પછી બધું નાટક પૂરું થાય ત્યારે એ સ્ટેજ પર આવે ખરો, ચલો ભાઈ આ ભિખારી છે, આ જો આ પ્રધાન, આ રાજા, આવે જુદા જુદા? આવે કે ના આવે? કેમ ના આવે? એક જ છે. વાહ! તો જુઓ અભિનેતા કેટલા છે? ભિખારીમાં રહેલો, રાજામાં રહેલો, પ્રધાનમાં રહેલો, સાધુમાં રહેલો, ખલમાં રહેલો, નાયકમાં, બધામાં રહેલો અભિનેતા કેટલો? એક જ છે. અનેક જણાય છે પણ છતાંય પણ એ દરેકમાં વ્યક્ત થનાર અભિનેતા એક જ છે. અનેકતા છે. જેને રાજા કહો, પ્રધાન કહો, ભિખારી કહો, સાધુ કહો, ફલાણો હજાર જાતના રોલ લેતો હોય, એ બધા જુદા જુદા ખરા કે નહીં? પણ ભલે બી અભિનેતા એક રહ્યા, પણ આ બધા જુદા ખરા કે નહીં? ભિખારીના રાજાને કેટલા બધા થયા? તો કે જીવત્વમ છે મૃષાજ્ઞેયમ, કારણ કે આ તો મૃષા મુથ્યા છે. ભિખારી નામની વસ્તુ કોઈ સાચી હોત, સ્વતંત્ર હોત તો રાજા કરતા જુદી હોત, પરંતુ એ ભેદ કેવો છે? મિથ્યા ભેદ છે, માત્ર દેખાવાનો ભેદ છે, કોઈ વાસ્તવિક ભેદ. કારણ કે વાસ્તવિક એવી જાતની હસ્તી જ નથી. ભિખારી નામની સ્વતંત્ર હસ્તી હોત, રાજા નામની સ્વતંત્ર હસ્તી હોત તો એક બટાકા જુદા હોત. એવી હસ્તી દેખાય પણ છે નહીં. જે હોય નહીં પણ દેખાય એને મિથ્યા કહેવાય. જીવત્વમ છે મૃષાજ્ઞેયમ રજ્જૌ સર્પગ્રહો યથા. જેવી રીતે એક રજ્જુ હોય, એમાં અહીંયા સાપ દેખાય, પછી મા દેખાય, ભૂદંડ દેખાય, છિદ્ર દેખાય, હજાર વસ્તુ દેખાય, પણ મામાં બધામાં વ્યક્ત થનાર રજ્જુ એક જ છે. સાથે સાથે આ મા કહો, સર્પ કહો, ભૂછિદ્ર કહો, એ બધા મિથ્યા હોવાને કારણે એમનો ભેદ પણ ખોટો છે. એટલું જ નહીં, પરંતુ એ રજ્જુ પરસ્પર તો જુદા નથી, રજ્જુ કરતા જુદા નથી. આ ભિખારી અને રાજા એકબીજા કરતા જુદા નથી અને અભિનેતા કરતા જુદા નથી. એક જ વસ્તુ છે. આટલું બધું દેખાતું છતાં પણ એક જ હસ્તી છે. કોણ? અભિનેતા. એ દૃષ્ટાંત સમજાવે છે, વેદાંતનું દૃષ્ટાંત. રજ્જ્ઞાનાત ક્ષણે નૈવ યદ્વદ રજ્જુર્હિ સર્પિણી ભાતિ તદ્વચ્ચિતિ સાક્ષાત વિશ્વાકારેણ કેવલા. રજ્જુ અજ્ઞાનાત, રજ્જુના અજ્ઞાનથી ક્ષણ ને ક્ષણની અંદર જ યદ્વત સર્પિણી ભાતિ, જેમ જેવી રજ્જુ અને સર્પ એક ક્ષણમાં જ ભાસે છે. એટલે સર્પની ઉત્પત્તિમાં કેટલી વાર લાગે? આ સાપનું ઉત્પન્ન થવા કેટલા કલાક લાગે? એનો જન્મ થતા કેટલા મહિના લાગે? પેલા સાપ તો પેલું એની ઈંડું મૂકે અને શું થાય છે ખબર નહીં કેટલો વખત લાગે છે. આપણો જે સાચો સાપ છે એને ઉત્પન્ન થવામાં કેટલો વખત લાગે છે? કઈ વસ્તુની પસાર થતો હોય, પણ આ રજ્જુ સર્પ છે એને ઉત્પન્ન થવામાં કેટલી વાર લાગે? ક્ષણ તો કહેવાય. એથી આપણી પાસે ઓછું માપ નથી. તત્કાલ અજ્ઞાનને કારણે તત્કાલ જ જ્યાં રજ્જુ છે ત્યાં આપણને સર્પનો ભ્રમ થાય છે. અજ્ઞાનથી તત્કાલ જ જેમ સર્પ ભાસે છે. તદ્વત ચિતિ ભાસી સાક્ષાત વિશ્વાકારેણ કેવલા. તે સાક્ષાત ચૈતન્ય પણ અજ્ઞાનને કારણે આ વિશ્વના રૂપમાં ભાસી રહી છે. ભાવ એ છે કે આ સર્પ રજ્જુ કરતા ભિન્ન નથી, કારણ કે રજ્જુ જ સ્વયં સર્પ રૂપે ભાસી રહ્યું છે કે ભાસી રહી છે. જે વાત છે શું પાછું રજ્જુ સ્ત્રીલિંગ છે, ઉકારાન છે તો એ સ્ત્રીલિંગ છે, ચાલો, પણ છતાં રજ્જુ ભાસી રહી છે. ઉકારણ એટલે નપુંસકલિંગ છે એવું માનેલી, પણ એમ નથી. તો તેવી રીતે જો એક જ અભિનેતા જેવી રીતે ભિખારીઓ ભાસી રહ્યો છે તેવી વગેરે વગેરે, તેવી રીતે આ એક રજ્જુ જેમ સર્વ ભાસે તેવી રીતે એક જ ચૈતન્ય, એક જ પરમાત્મા સમગ્ર વિશ્વરૂપે ભાસી રહ્યો છે અજ્ઞાનને કારણે. આગળ ગઈકાલે ચર્ચા કરે ને, જગતનું ઉપાદાન કારણ કયું છે? બ્રહ્મ. કેમ એ વાત કરે છે આગળ? એ કહેવાનો હેતુ હતો, એમને નથી કહ્યું, એનો હેતુ હતો. 44મા શ્લોકમાં કહે છે
ઉપાદાનમ પ્રપંચસ્ય બ્રહ્મણો ન્યન્ન વિદ્યતે તસ્માત સર્વ પ્રપંચોયમ બ્રહ્મૈવાસ્તિ ન ચેતરત. ઉપાદાનમ પ્રપંચસ્ય બ્રહ્મણ અન્યત ન વિદ્યતે. આ નામ રૂપાત્મક જગતનું ઉપાદાન તો બ્રહ્મ છે. એની ચર્ચા આપણે ગઈકાલે કરી. અસ્થિ ભાતિ પ્રિયમ. દરેક નામ રૂપનું ઉપાદાન કયું? જે નામ રૂપમાં વ્યાપ્ત છે. અસ્થિ ભાતિ પ્રિયમ. તે ખરેખર અસ્થિ ભાતિ પ્રિયમ કહો, સત્યમ જ્ઞાનમ અનંતમ કહો કે સચ્ચિદાનંદ રૂપ બ્રહ્મ જે છે એ જ વાસ્તવમાં આ નામ રૂપા જગત, આ રૂપાત્મક જગતનું ઉપાદાન કારણ છે. ઉપાદાન કારણ કોને કહેવાય? જે કાર્યમાં સર્વત્ર વ્યાપ્ત હોય. આપણે માટીને ઘડાનું ઉપાદાન કારણ કહીએ, કારણ કે આ માટી ઘડામાં સર્વત્ર વ્યાપ્ત છે. તે દરેક દરેક નામ રૂપમાં શું વ્યાપ્ત, શું આપેલું છે? અસ્થિ ભાતિ પ્રિયમ. એ વ્યાખ્યા પ્રમાણે બધા સમગ્ર જગતનું ઉપાદાન કારણ છે અસ્થિ ભાતિ પ્રિયમ અર્થાત બ્રહ્મ. પ્રપંચસ્ય ઉપાદાનમ બ્રહ્મણ અન્યત ન વિદ્યતે. બ્રહ્મ અન્ય કોઈ આ પ્રપંચનો અર્થાત જગતનું ઉપાદાન કારણ નથી. એટલે શું એવું કહેવાનો હેતુ શું હતો? જેને એમ કહેવામાં આવે કે ઘડાનું ઉપાદાન કારણ માટી છે, એનો અર્થ શું તો માટી જ ઘડા રૂપે ભાસી રહી છે. ત્યારે સુવર્ણ અલંકારનું ઉપાદાન કારણ છે એમ કહે, એનો અર્થ એ થયો કે સુવર્ણ જ અલંકાર ભાસી રહ્યું છે. એટલે અજ્ઞાનને ઉપાદાન કારણ કહીએ તો બહુ મજા નહીં આવે. કહેવાય અજ્ઞાન જગત ભાસી રહ્યો છે, પણ શું કહ્યું? બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે. તેથી આ બ્રહ્મ જગત ભાષે જે ઉપાદાન કારણ હોય એ જ કાર્ય રૂપે ભાસતું હોય. એટલે બહુ લાંબી ચર્ચા નથી જોઈતી, પણ એમાં કહ્યું કે ભાઈ કાર્ય ઉપાદાન કારણથી ક્યારેય પણ ભિન્ન ના હોય. અનન્યત્વ તદ અનન્યત્વમ. તો કે એટલે આ કાર્ય જે છે એ કારણથી અનન્ય છે, ક્યારે અન્ય ના હોય. વ્યતિરેકેણ અભાવાત. કારણ કે કારણ કરતા કાર્ય જુદું રહી શકે નહીં. જેવી રીતે ઘડામાંથી માટી લઈ લેવામાં આવે તો ઘડો નામની વસ્તુ રહે નહીં, માટે ખરેખર ઘડો માટી કરતા જુદો નથી, અને તેથી માટી જ ઘડા રૂપમાં ભાસી રહે છે. તેવી રીતે બ્રહ્મ જો જગતનું ઉપાદાન કારણ હોય તો આ જગત પણ બ્રહ્મથી અન્ય નથી, માટે બ્રહ્મ અર્થાત પરમાત્મા જ જગત રૂપ ભાસી રહ્યું. એ કહેવા માટે કહ્યું કે બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે. વાત સાચી જ છે. ચલો વિવર્ત ઉપાદાન કારણ, પણ આમાં આવો ભેદ અહીંયા જોયો નથી. ઉપાદાન કારણ એટલે જે કાર્યમાં વ્યાપ્ત હોય, અસ્થિ ભાતિ પ્રિય વ્યાપ્ત છે, માટે બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે. તસ્માત સર્વ પ્રપંચોયમ બ્રહ્મ એવાસ્તિ ન ચેતર. તેથી આ સમગ્ર નામ રૂપાત્મક પ્રપંચ બ્રહ્મ જે છે બીજું કાંઈ જ નથી. એટલે બ્રહ્મથી ભિન્ન નથી. બ્રહ્મ બધા કરતા ભિન્ન છે, પણ કશી વસ્તુ બ્રહ્મથી ભિન્ન નથી. આ એક સમીકરણ યાદ રાખવાનું. B is equal to A, but A is not equal to B. આ ભિખારી છે એ તો અભિનેતા છે, પણ અભિનેતા ભિખારી નથી. ખરું ને? તેમ જગત બ્રહ્મ છે, બ્રહ્મ જગત નથી. પછી બ્રહ્મ જગત બની ગયું હોય પરિણામી ઉપાદાન તો પછી બીજી વસ્તુ થઈ ગઈ, તો બ્રહ્મ નામની વસ્તુ રહી જ નહીં, એવું નહીં. એટલે આનાથી કોઈ શ્રેષ્ઠ કે ઉત્તમ વસ્તુ જ નથી. બીજું કોઈ આ વસ્તુ સમજાવી શકે એમ છે જ નહીં. આ પ્રક્રિયા સિવાય આ વિવર્ત નામની વસ્તુ બહુ બહુ મોટી વસ્તુ છે. એટલે આ બધું મહારાજે સમજાવ્યું, શંકરાચાર્ય મહારાજે આ બધી તો આ બધું ઉપનિષદમાં કહેલું જ છે. સર્વમ ખલો ઇદમ બ્રહ્મ. પરંતુ કઈ રીતે સમજાવવા માટે આવી આખું આ એક પ્રક્રિયા, એક માળખું, આ સમજાવવા એક માળખું જે ઊભું કર્યું ને એ આચાર્યોએ કર્યું. એમાં શંકરાચાર્ય મહારાજનો મહાન ફાળો છે. બધા ગૌડપાદાચાર્ય વગેરે ખરા જ, પાદરાયણ વગેરે, એટલે કે નવું છતાંય પણ એમનો જે પ્રધાન છે એ આ વસ્તુ સમજાવવામાં, આ દ્રષ્ટાંતોથી આપણે સમજી શકીએ કેવી રીતે વાસ્તવમાં બ્રહ્મ.
એકવાર સમજ્યા પછી દેખાય ખરું, જેવું બુદ્ધિમાં સમજે એવું દેખાય. પછી ગૌડપાદાચાર્ય મહારાજ કહે છે કે એકવાર ગુરુ આપણે જે સમજાવે એ જ વસ્તુ પર શિષ્યને દેખાય. ગુરુ જે સમજાવ્યું હોય, સમજાવે એટલે શિષ્યના મનમાં જેના વિશે નિશ્ચય કર્યો એ જ વસ્તુ એને દેખાય. જ્યારે ગુરુ આ પ્રકારનો નિશ્ચય કરી શકે શિષ્યના મનમાં કે જો ભાઈ આ બ્રહ્મ જ જગત રૂપ ભાસી રહ્યો છે, ક્યાંય પણ જો એટલે છાંદોગ્યમાં કેટલા વિસ્તારથી સમજાવ્યું કે આ જગત તો 3 મહાભૂતનું બનેલું છે, પણ આ જે પૃથ્વી છે, જળ છે, જળ તો અગ્નિ છે, અગ્નિ તો બ્રહ્મ જ છે, અને તેથી સર્વમ બધું જ બ્રહ્મ છે. વિસ્તારથી સમજાવ્યું. એટલે જ્યાં પણ હોય તે બ્રહ્મ કહો, નારાયણ કહો. યચ્ચ કિંચિત જગત સર્વમ દૃશ્યતે શ્રૂયતે વિવા અંતર્બહિષ્ય તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. જે કે જગત દેખાય છે, સંભાળે છે, પ્રત્યક્ષ છે, પરોક્ષ છે, અંદર બહાર સર્વ રીતે વ્યાપ્ત કરીને એકમાત્ર નારાયણ જ રહેલો છે. બસ આ જ વેદાનું દર્શન છે. સ્વામી મહારાજ કહે કે ભાઈ એ ઈશ્વર એક છે એવું નહીં, એક ઈશ્વર જ છે. એટલે જે છે તે ઈશ્વર છે. ઈશ્વર ક્યાં છે? જે કાંઈ છે તે ઈશ્વર જ છે. આવો તમારો ઈશ્વર? ભાઈ પેલા અક્કલ વગરના લોકો આવો પ્રશ્ન પૂછે, આને તમે ઈશ્વર કહો છો? તમે કહો ઝાડને ઈશ્વર કહો છો, પાણીને ઈશ્વર કહો છો, તમે ગાયને પૂજો? એટલે હું તો ગાય છું, બધાને તો પૂજીએ છીએ. ઉંદરને પૂજીએ, ગાયને ક્યાં જવા દો? ગાય શું કરો છો? બધાએ પ્રાણીને તો પૂજીએ છીએ. સિંહની પૂજા કરીએ છીએ. માતાજીની પૂજામાં સિંહ આવે કે ના આવે? ગણપતિમાં ઉંદર આવે કે ના આવે? વિષ્ણુ ભગવાન ગરુડ આવે કે ના આવે? આવી જ જાય. અમારા ભગવાન તો બધું બને, માછલી બને છે. એટલે તમારો ભગવાન બોલે ત્યાં રહેલું કંઈક દોરી સંચાર કરતો હોય, અમારો ભગવાન તો માછલી બને, કાચબો બને, અરે ડુક્કે ભૂંડ બને. બોલો, કઈ એને સંકોચ નથી. સિંહ પણ બને, હાથી બને, બધું. અમે તો બધાની એટલે ગાય શું કરો? બધાની પૂજા અમે તો કરીએ છીએ. બધું પૂજનીય જ છે. એ તો આપણા મનમાં ભય હોય, રાગ દ્વેષ હોય, એટલે આપણને એમાં પૂજાનો ભાવ જન્મતો નથી. એમાં આપણી તકલીફ છે. કશીક વસ્તુને જોઈને આપણા મનમાં પૂજ્ય ભાવ ન જન્મે, એમાં વસ્તુનો વાંક નથી, આપણો વાંક છે ને. એટલે આપણે દ્રષ્ટિ શુદ્ધ કરવાની જરૂર છે, જેથી જે છે તે દેખાય. પણ આપ તો કહો છો કે આ કારણ કાર્યમાં વ્યાપ્ત છે, માટી ઘડામાં વ્યાપ્ત છે, આ પરમાત્મા જગતમાં વ્યાપ્ત છે, વ્યાપેલો છે. જેવી રીતે એક પાત્રની અંદર આપણે શું કહેવાય એને, બોર ભર્યા હોય ધારો કે, તો આ પાત્ર બોર પાત્રમાં વ્યાપ્ત છે. એક વ્યાપક અને બીજું વ્યાપ્ત. આ બોર વ્યાપક છે, પેલું પાત્ર વ્યાપ્ત છે. આ હોલ છે, એમાં ચારે બાજુ હવા વ્યાપેલી છે, આકાશ વ્યાપેલું છે. તો આકાશ વ્યાપક છે, આ હોલ વ્યાપ્ય છે. આપ કહો છો કે પરમાત્મા જગતમાં સર્વત્ર વ્યાપેલો છે. તો જગત કેવું છે? જેમાં પરમાત્મા વ્યાપેલો છે. પરમાત્મા કોણ છે? વ્યાપક છે. જગત કેવું છે? વ્યાપ્ય છે. તો વ્યાપ્ય વ્યાપક આપ તો કહો છો ને કે જગતનું ઉપાદાન કારણ પરમાત્મા છે. બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે. ઉપાદાન કારણ હંમેશા કાર્યમાં વ્યાપ્ત થતું હોય, તો પરમાત્મા જગતમાં વ્યાપ્ત છે. તો પરમાત્મા વ્યાપક છે, જગત વ્યાપ્ય છે. તો વ્યાપ્ય વ્યાપક ભાવ તો ખરો જ કે નહીં? દ્વૈત તો ખરું કે નહીં? એટલે કહે છે વ્યાપ્ય વ્યાપકતા મિથ્યા સર્વમાત્મેતિ શાસનાદ ઇતિ જ્ઞાતે પરે તત્વે ભેદસ્યાવસરઃ કુતઃ. થોડો આપણી પક્ષમાં આવે ને ધીમે ધીમે. પહેલા ભગવાન શું કહે? મયા તતમિદમ સર્વમ જગદ અવ્યક્ત મૂર્તિના. મારા અવ્યક્ત સ્વરૂપ વડે આ સમગ્ર જગત વ્યાપ્ત છે. હું જગતને વ્યાપ્ત કરીને રહેલો છું. એટલે મહારાજ આપ વ્યાપક છો, જગત વ્યાપ્ય છે. પેલા આટલું તો જાણતું. હા, પણ ભેદ તો ખરો ને. મત સ્થાને સર્વભૂતાની ન ચાહમ તેષુ અવસ્થિત
પણ જે બધા વ્યાપ્ય છે એ મારામાં અધ્યારોપિત છે. હું અધિષ્ઠાન છું, અધ્યારોપિત છે. એટલે કે ભેદ મિથ્યા છે. તો અધિષ્ઠાન અધ્યારોપ તો ખરો ને. ન ચ મત્સ્થાની ભૂતાની, પછી કે કશું છે જ નહીં, મારા સિવાય કઈ જ નથી. આ રીતે એટલે કહે છે વ્યાપ્ય વ્યાપકતા મિથ્યા. પહેલા કહ્યું કે બ્રહ્મ જગતમાં વ્યાપ્ય છે અને માટે બ્રહ્મ જ જગત રૂપે ભાષે છે. બ્રહ્મ જ જગતને વ્યાપ્ત કરીને રહેલું છે અને જગતમાં કશું બ્રહ્મથી અન્ય નથી. પણ છતાં આ જગતને વ્યાપનારો બ્રહ્મ અને જે વ્યાપ્ત થયું એ જગત એ જુદા ખરા કે નહીં? એ બે જુદા ના તો પણ વ્યાપક અને વ્યાપ્ય એ ભાવ તો ખરો કે નહીં? તો કે નહીં, વ્યાપ્ય વ્યાપકતા આ જગત બ્રહ્મ કરતા ભિન્ન નથી તો કયું. પણ છતાં કારણ કે આ બ્રહ્મ વ્યાપક છે અને જગત વ્યાપ્ત છે માટે ભિન્ન નથી એવું તમે કહેતા હો, તો ચલો વ્યાપ અને વ્યાપકનો ભાવ તો ખરો કે નહીં? ટૂંકમાં જયારે બ્રહ્મનું મને જ્ઞાન થાય ત્યારે બ્રહ્મ જગતમાં વ્યાપ્ત છે એવી સાથેનું જ્ઞાન થશે મને. તો બ્રહ્મમાં કોઈ પ્રકારની વિશેષતા આવે ને, વિશેષતા આવે જ એવું ખરું કે નહીં? તો કે નહીં, વ્યાપ્ય વ્યાપકતા મિથ્યા સર્વમ આત્મેતિ શાસનાત. છેવટે સુધી શું કે સર્વમ આત્મા, ઇદમ બ્રહ્મ, ઇદમ ક્ષત્રમ વગેરે. આ પરમાત્મા જ બ્રાહ્મણ છે, જ ક્ષત્રિય છે, જ આ છે. અને તેથી છેવટે ઇદમ સર્વમ યદમ આત્મા, આ જે છે સર્વ આત્મા જ છે. અર્થાત એવું પણ નથી કે વ્યાપ્ત કરનાર એક અને વેપાયેલું બીજું, એમાં જે છે એ માત્ર એક જ છે. કારણ કે આજે આ મિથ્યા જે છે એનો સંપૂર્ણ ભાર થાય ત્યારે એક આત્માથી નામરૂપ વસ્તુ રહેતી તો અસ્થિ ભાદી પ્રિય નામરૂપ વ્યાપ્ત કરીને રહેવું ખરું કે નહીં? પણ નામરૂપ નામની કોઈ વસ્તુ જ નથી. વધારે સૂક્ષ્મ જો ધીમે ધીમે આપણે દ્રષ્ટિને સૂક્ષ્મ બનાવે છે. પેલા જયારે મોટી મોટી નજરે જોઈએ તો કે જો આ ભગવાન વ્યાપ્ત છે, જો બધામાં એક આત્મા રહેલો છે એવું કે આપણને. પછી ધીમે કે બધા શું વસ્તુ છે વળી, એ કે આત્મા કદાચ જુદા નથી. જો આત્મા બધામાં બધા એનાથી અન્ય નથી, આધ્યારોપિત છે. પછી કે બધા નામની વસ્તુ જ નથી, જે છે આત્મા છે, ચૈતન્ય જે છે આ જળ નામની કોઈ વસ્તુ જ નથી. આ દૃશ્ય કહો, જળ કહો એવું છે જ નહીં, એક ચૈતન્ય જે છે, અન્ય કાંઈ નથી. સર્વમ આત્મેતિ શાસનાત ઇતિ જ્ઞાતે પરે તત્વે ભેદસ્ય અવસર કુતઃ. આ પ્રકારે પરમ તત્વને જ્યારે જાણ્યું હોય ત્યારે આ ભેદ અને એટલા આત્મા અનાત્માનો ભેદ એ બધાને અવકાશ ક્યાંથી હોય? જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે. તો પરમ તત્વનું જ્ઞાન થાય ત્યારે કોઈ પ્રકારનું દ્વૈત રહેતું નથી. આ રીતે યુક્તિથી સમજાયો. શ્રુતિની પણ વાત કરે છે. શ્રુત્યા નિવારિતમ નૂનમ નાનાત્વં સ્વમુખેન હિ કથમ ભાસો ભવેદન્યઃ સ્થિતે ચાદ્વય કારણે. શ્રુત્યા નિવારિતમ નૂનમ નાનાત્વં સ્વમુખેન હિ નનુ પ્રત્યક્ષેણ ભાસમાનો વ્યાપ્ય કથમ મિથ્યા. અમને વ્યાપક ને વ્યાપ્ય ભાવ દેખાય છે બધી જગ્યાએ. આકાશ આમાં વ્યાપ્ત થયેલું છે દેખાય છે, તો એને આપ મિથ્યા કેમ કહી શકો? અમને દેખાય છે ને મિથ્યા કેમ કહી શકો? દેખાય છે એટલે જ મિથ્યા છે એવું વેદાંતિનો કહે. નૂનમ શ્રુત્યા નિવારિતમ નૂનમ નાનાત્વમ સ્વમુખે નહીં. શ્રુતિએ પોતાના શબ્દોમાં જ, પછી એમાં લિંગ વગેરે નહીં, શ્રુતિ સ્વમુખે ને શ્રુતિએ સ્પષ્ટ શબ્દોની અંદર જ આ નાનાત્વ અર્થાત ભેદભાવ છે એનું નિવારણ કર્યું છે, નિષેધ કર્યો છે. દેહ નાનાસ્તિ કિંચન. કઠોપનિષદ કે બૃહદારણ્યકોપનિષદ દેહ નાનાસ્તિ કિંચન. અહીં આ સત્યમાં બ્રહ્મમાં કોઈ પ્રકારનો ભેદભાવ નથી, કોઈ દ્વૈત નથી. પછી આપણે જોઈ લેવાનું કે કેમ નથી એ આપણને કહે છે. જુઓ ભાઈ, પ્રમાણ કોને કહેવાય? આપણે કહે છે, આંખો કહે છે કે ભાઈ આ કેસરી રંગ છે. ના ના હોતો હશે, એ તમે નક્કી કરો. હવે આંખો શું કહે છે? કેસરી રંગ છે, આ પીળો નથી, કેસરી છે. ના ના પીળો જ હોવો જોઈએ. પણ હું પીળો લઈ આવ્યો છું ને, હું મકાન દુકાનમાં ગયો, મેં ફલાણું કર્યું, ઢીકણું કર્યું, આ કર્યું, પીળો જ હોવો જોઈએ.
આંખો શું કહે છે? આ કેસરી છે. તો તમે નક્કી કરો કે પીળો નથી, નક્કી કરવાનું કામ તમારું છે. પછી ખબર પડી કે ના ના સ્વામી, પીળો રૂમાલ તો આ બાજુ મૂક્યો હતો, પછી હું ફલાણો લઈ આવી. કેસરી ક્યાંથી આવ્યો પીળાને બદલે? પછી આપણે ખબર પડી કે હા ચાલો કોઈ કામને બદલે આમ થયું. આંખ તેવી રીતે શ્રુતિ તો પ્રમાણ છે. એ કહેશે કે અહીંયા બ્રહ્મ સિવાય કંઈ છે જ નહીં, આ ભેદભાવ દ્વૈત નામની વસ્તુ છે જ નહીં. પણ દેખાય છે ને એનો નિર્ણય તમે કરી લો. કયા સ્તરે દેખાય છે? કયા સ્તરે દેખાય છે? તો ચાલો તમને ઇન્દ્રિયના સ્તરે દેખાતું હશે, મનના સ્તરે દેખાતું હશે, પરંતુ જે દેખાય છે એને બરોબર તમે સમજો. અનેક બધા અલંકારો દેખાય છે, છતાં પણ સુવર્ણ એક છે એ વસ્તુમાં કોઈ પ્રકારનો એમાં કોઈ વાંધો નથી. તો ભલે અનેકતા દેખાતી હોય છતાં પણ એ અનેકતાને તમે જયારે બારીકાઈથી જોશો જણાશે કે અનેકતા વાસ્તવમાં અસ્થિ ભાતિ પ્રીત અન્ય કાંઈ બીજું કાંઈ છે જ નહીં. ના બસ સ્વામીજી આ બ્રહ્મ પણ છતાંય આ બધું દ્વૈત ખરું તો ખરું ને, બધો ભેદભાવ ખરો તો ખરો ને, અનેક જીવો ખરા, અનેક નામની વસ્તુ જ નથી. બ્રહ્મમાં અનેકતા આવી જ કેમ શકે? એનો વિભાગ કોણ કરે? એને કરી કોણ શકે? વધારે તો અનેકતા માત્ર ભાષે છે, અનેક નામની કોઈ વસ્તુ હોય જ ના શકે. કારણ કે એક છે, અવિભક્ત છે. ટૂંકમાં જેના વિભાગ થયા નથી અને અવિભાજ્ય છે, વિભાગ થઈ પણ ના શકે. અવિભક્ત અર્થાત અને વિભાગ થયા નથી, અવિભાજ્ય અર્થાત અને વિભાગ થઈ જ ના શકે. ના પણ અમારા ઘરમાં કેટલા બધા અવકાશ છે. જો અમારા કેટલા બધા ખંડ છે. અમારે ત્યાં દિવાન ખંડ છે અને શયન ખંડ છે અને ફલાણો ખંડ છે. અહીંનું આકાશ જુદું ને પેલું આકાશ જુદું એવું લાગે છે તમને. આ દિવાલો માત્ર એ પ્રકારે આકાશમાં અનેકતાનો ભ્રમ ઉત્પન્ન કરે છે. આકાશમાં કોઈ પ્રકારની અનેકતા છે જ નહીં, એટલે ભાષે ત્યારે પણ નથી. ટૂંકમાં આ દિવાલોને કારણે આકાશ પર આપણે ભલે અનેકતાનો અધ્યારોપ કરીએ છીએ, વાસ્તવમાં અનેકતા છે માટે દેખાય છે એવું નથી, પણ આપણું મન અધ્યારોપ કરે ને જોઈએ છે. તે રીતે બ્રહ્મમાં નિહનાનાસ્તિ કિંચન, અહીં બ્રહ્મમાં કોઈ પ્રકારનો ભેદભાવ કે દ્વૈત નથી. એ સ્વમુખે નહીં. એટલે આ બહુ સ્પષ્ટ શબ્દમાં જ્યાં કોઈ પ્રકારના સંશય નહીં, વિપર્ય નહીં, કશાને સ્થાન નથી. એટલે ઘણા વાક્યો બધા છે ને એમાં ઘણા સંશયો થાય કે આનો અર્થ આવો કરવાનો કે પેલો કરવાનો. એટલે એવા અસ્પષ્ટ બ્રહ્મલિંગ વાક્ય, ટૂંકમાં બ્રહ્મનું નિરૂપણ કરનારા વાક્ય હોય પણ સ્પષ્ટ ના હોય અને ત્યાર પછી આપણે એના પર ચર્ચા કરીને નિર્ણય કરવો પડે. પણ કેટલાક બહુ સ્પષ્ટ હોય છે અને તેથી હું બ્રહ્મ છું સ્પષ્ટ છે, એટલે એમાં કોઈ પ્રકારના સંશયને સ્થાન નથી. તેને છે નાનાત્વ નિવારણ અદ્વય કારણે અભિન્ન નિમિત્તોપાદાને બ્રહ્મણી સ્થિતે સતી. સ્થિતે અદ્વય કારણે સ્થિતે, આ રીતે આ બ્રહ્મ જે અદ્વિતીય છે અને એકમાત્ર કારણ છે અને એકમાત્ર છે એવું જયારે સ્થાપિત થયું ત્યાર પછી કથમ ભાસો ભવેદન્ય, તો બ્રહ્મજન્ય બીજી વસ્તુ ભાસી કેમ શકે? હોય તો ભાસે ને, બ્રહ્મજન્ય કંઈ છે જ નહીં માટે ભાસી કેમ શકે? એટલે વ્યાપ્ય વ્યાપક જે કંઈ ભાવ છે કશું બ્રહ્મજન્ય છે જ નહીં. પરમાત્મા વાસ્તવમાં આ બધા કદાચ ભાવના રૂપો ભાસી રહ્યો હોય, વાસ્તવમાં એ વ્યાપ્ય ભાવ પણ પરમાત્મા જ છે. આમ એક બાજુ દ્વૈતનો નિષેધ કર્યો, બીજી બાજુ દ્વૈતની નિંદા પણ કરે છે. એ વાત કરે છે 48મા શ્લોકમાં. દોષોપી વિહિત શ્રુત્યા મૃત્યોર મૃત્યુમ સ ગચ્છતિ ઇહ પશ્યતિ નાનાત્વમ માયયા વંચિતો નરઃ. દોષોપી વિહિત શ્રુત્યા, આ શ્રુતિ વડે એનો દોષ પણ કહેવામાં આવ્યો છે. ભેદષ્ટે દોષ શ્રવણાદપી. પછી પાછી એક બાજુ કહ્યું કે કોઈ પ્રકારનો ભેદભાવ છે જ નહીં અને સાથે પણ કહ્યું કે જે આ ભેદભાવને સત્યતા આપે છે એ બિચારો મૃત્યો મૃત્યુમ ગચ્છતિ યહ નાનેવ પશ્યતિ. આ બ્રહ્મ એક અદ્વિતીય હોવા છતાં પણ
જેને અનેક માને છે, ચૈતન્ય એક જ છે, છતાં ચૈતન્યમાં ભેદ જુએ છે. આકાશ એક જ છે, છતાં પણ ઘડાઓની અનેકતાને કારણે જે આકાશમાં અનેકતા માને છે. ચાલો ખંડ અનેક છે, દિવાલોને કારણે આપણે અનેક ખંડની કલ્પના કરી, પણ એ દિવાલો અનેક હોવાને કારણે જે આકાશને અનેક માને છે. અનેક પ્રતીતિ થવી જુદી વાત છે અને અનેક માનવું જુદી વાત છે. પ્રતીતિ એક વસ્તુ છે, માન્યતા બીજી વસ્તુ છે. આપણને રંગમંચ પર ભિખારીની પ્રતીતિ થાય, પણ એને ભિખારી છે માનવું એ જુદી વસ્તુ છે. ભિખારીની પ્રતીતિ થતી હોય ત્યારે પણ આ તો અભિનેતા જે છે અને ભિખારી મિથ્યા છે એ પ્રકારની સ્પષ્ટ સમજ હોય તો પ્રતીતિ છે એ કોઈ પ્રકારનો પ્રશ્ન કે સમસ્યા ઉત્પન્ન કરતી નથી, એ દ્રષ્ટિ ઉત્પન્ન કરે છે. આ તકલીફ આપણી છે ને કે આપણને ભેદભાવની પ્રતીતિ થાય છે, એ આપણા જીવનની કોઈ સમસ્યા ઉત્પન્ન નથી કરતું, પણ ભેદભાવને સાચા માનવા એ મનમાં જે દ્રષ્ટિ છે, એવું જે આપણો નિર્ણય છે કે આ મારા કરતા ભિન્ન જે છે, હું એને કરતા ભિન્ન છું, આ નિર્ણય જે છે એ નિર્ણય બધો સંઘર્ષ ઉત્પન્ન કરે છે. રાગદ્વેષ ઉત્પન્ન કરનારી વસ્તુ આ ભેદનો નિશ્ચય છે, ભેદની પ્રતીતિ નથી. હું હરીસા સામે ઉભો ને અનેક બધા પ્રતિબિંબો દેખાતા હોય, જાત જાતના હરીસામાં જાત જાતના પ્રતિબિંબ દેખાતા હોય ને, કોઈમાં જાડો દેખાતો હોય, પાતળો દેખાતો હોય, અંતરગોળ બહિર્ગોળ જાત જાતના હરીસામાં મૂક્યા હોય, હું જાત જાતનો દેખાતો હોઉં, બસ જઈને જોવું એ ખરો. આમ કેમ પછી હરીસો આવો ને વાંકો ચૂકો તો લોકો આમ પછી જુએ, આમ કેમ દે, એ કોઈ જોતું નથી, એવું જોઈને જ જુએ છો કે એ વાત સાચી. પણ મોટર ગાડીને આમ સપાટ વાતો હુડ આવી રીતનું હોય એટલે આમ જોઈએ કેવું લાગે છે, આમ કરશે કેવું લાગે છે, એમ કરીને આનંદ લઈ શકો તમે. કેમ આનંદ લઈ શકાય છે? આવો વિકૃતો દેખો તો આનંદ કેમ? કારણ કે મિથ્યાનો આનંદ લઈએ છે. ત્યાં એમાં જોવાને કારણે ખરેખર એવું થઈ જતો હોવું તો કોઈ હરીસા નજીક પણ ના જાય. હરીસામાં જોવા માત્રથી હરીસા મારું પ્રતિબિંબ આવું દેખાય, હું આવો ચપ્પટ બની જાઉં અને આવો પહોળો થઈ ગયો ધારો કે એમ હરીસાની નજીક થઈ જતું હોય તો કોઈ ત્યાં ફરકે જ નહીં. અરે ફેંકી જ દે હરીસા બધા, જોઈ જ નહીં. પણ તો વારંવાર ત્યાં જઈએ છે, પેલા સીધા હરીસા કરતા ત્યાં વધારે વાર જાય છે. કેમ? કારણ કે એમાં વધારે આનંદ આવે છે. શેનો આનંદ છે? એ મિથ્યાનો આનંદ છે. પ્રતીતિ તો આવી છે પણ દ્રષ્ટિમાં એવી નથી ને. દ્રષ્ટિમાં તો હું સ્વસ્થ જ છું. કોઈ કારણસર મારા મગજમાં એવું ઘૂસી જાય કે હું આવો થઈ ગયો, હરીસામાં જોવાથી આવો થઈ ગયો, 250 કિલોનો થઈ ગયો, સારો કેવું લાગે મને, તો મારી ઊંઘ હરામ તો ઉડી જાય પછી. એટલે માત્ર હું આવો દેખાવ છું એ પ્રશ્ન નથી, એ સમસ્યા કે દુઃખ ઉત્પન્ન કરતો નથી. હું એ છું એ પ્રકારની માન્યતા દુઃખ ઉત્પન્ન કરનારી છે ને. દેખાય શું વસ્તુ કે આપણે પ્રતિદિન શું થાય એ મહત્વનું નથી. આપણે ઝાંઝોનું જો દેખાતું હોય, એ ઝાંઝોનું જ છે એવું આપણે જ્ઞાન હોય તો ભલે ને દેખાય, તો આપણે આનંદ લે. આમથી દેખે કેવું દેખાય છે, આમ કેવું દેખાય છે, જો જાત જાતની કલ્પનાઓ કરો, એમાં અનેક તરંગો દેખાય, જો પેલી એક નૌકા પણ દેખાય, બહુ જાત જાતનું કલ્પના કરી શકો અને આનંદ ક્યારે લઈ શકો? કારણ કે વાસ્તવમાં એ મિથ્યા છે. પ્રતીત એક વસ્તુ છે, દ્રષ્ટિ બીજી વસ્તુ છે. દુઃખ આપનાર વસ્તુ કઈ છે? દ્રષ્ટિ. આ દ્રષ્ટિ બુદ્ધિમાં છે. પ્રતિદિ ઇન્દ્રિયોના સ્તરે છે, દ્રષ્ટિ ક્યાં છે? બુદ્ધિમાં છે. દ્રષ્ટિ કહો, નિર્ણય કહો, ખ્યાલ કહો, ભ્રમ કહો, આ બુદ્ધિમાં છે. એટલે ફેરફાર ક્યાં કરવાનો? આંખોમાં ફેરફાર કરવાની જરૂર નથી કે આપણે એક જ દેખાય, એવું કઈ કરવાની જરૂર નથી. એવું કહીશું કે વ્યવહાર થાય જ નહીં. ડોક્ટર એવું શોધી કાઢે તો શોધી કાઢે, તમને એવી ઈચ્છા હોય તો એક જ દેખાય, બધું ઓગળી જ જાય. તમે જુઓ ને કશું દેખાય, બધું એમાં આકાશ જ દેખાય. એવું કરી આપે એ લોકો. પછી કરવાનું? થાંભલામાં અથડાય જ કરીએ, આપણે દિવાલમાં અથડાય કરીએ. ટૂંકમાં આ પ્રતીતિને બદલવાની જરૂર આપણે એ કર્યા કરીએ છીએ. આપણે શું કરીએ છીએ? આ પ્રતીતિ બદલ્યા કરીએ છીએ. જો આ વસ્તુ બદલાય, અહીંથી આમ ખસેડ્યું, પેલા પેલું ત્યાંથી ખસેડ્યું, નથી આમ કર્યું ને બદલ્યા જ કરીએ આખો દિવસ, સવારથી સાંજ સુધી. પણ પ્રતીતિના સ્તરે અનુકૂળતા પ્રતિકૂળતા છે, એ વાસ્તવમાં તો એક જ છે. એવું જ્ઞાન હોય તો કશું કરવાની જરૂર નહીં તો ભાઈ હરીસાને સીધા કરવાની જરૂર પડે. એ તો હરીસાને સીધા કર્યા કરો. આ જો વાંકો થઈ ગયો, ચૂંકો થઈ ગયો એવું થાય, પણ તો
પણ જ્યારે ખબર કે આ વાંકા ચૂંકાપણું તો માત્ર પ્રતીતિ જ છે, તો અરીસા ભલે ને જેવા રહ્યા, પછી કરવાની કોઈ જરૂર ના રહે, ત્યાં સુધી જરૂર પડે. દોષો વિહિત શ્રુત્યા મૃત્યો મૃત્યુમ સગચ્છતિ. શ્રુતિ કહેશે કે જે અદ્વૈતને સત્યતા આપે છે, અર્થાત જે જગતને પોતાના કરતાં જુદું જુએ, એક ચેતનને બીજા ચેતન કરતાં જુદું જુએ, ચેતનને જળ કરતાં જુદું, આ પ્રકારનો જે ભેદભાવ જે પ્રતીત થાય છે એને જે સાચું માને છે. મૃત્યોસ મૃત્યુમ ગચ્છતિ. એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં એનું જીવનમાં મૃત્યુ સિવાય કઈ મૃત્યુમાંથી મૃત્યુમાં જાય છે. એટલે શું? એ જીવતો નથી, જીવે ત્યારે બિચારો મરેલો જ છે. એના જીવનને મૃત્યુ કે મૃત્યોસ મૃત્યુમ. આમ તો એક જીવનમાં બીજા જીવનમાં જાય છે ને, પણ શ્રુતિ શું કહે છે? એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં જાય. મૃત્યુ કહો, દુઃખ કહો, જ્ઞાન કહો, સંસાર કહો, મૃત્યુ તો ઉપલક્ષણ છે. માણસ આ ત્રણ વસ્તુથી બિચારો પીડાય છે ને. હું અજ્ઞાની છું એ મને પીડે છે, હું મર્ત્ય છું એ મને પીડે છે, હું દુઃખી છું એ મને પીડે છે. એક પીડામાંથી બીજી પીડામાં જાય. ટૂંકમાં આ બધું ગોઠવણ કરી, આ છોડીને બીજી ગોઠવણ કરી, માત્ર પીડાનો પ્રકાર જ બદલાય, બાકી કંઈ બદલાતું નથી. આપણે અંદરથી ના બદલાઈએ તો, અને બહારનું બદલ કરી તો માત્ર પીડાનો પ્રકાર બદલાય, બીજું કંઈ ના બદલાય. શરૂઆતમાં સારું લાગે બધું, પછી માત્ર એનો એર કન્ડિશનિંગ બહુ સારું લાગે અમદાવાદથી આવે એટલે. થોડી પીડા પછી શું થાય? પછી ગળ સળેખમ થાય, પેલું થાય, ઢીકણું થાય, પીળો પ્રકાર બદલાય. ત્યાં માથું દુખતું હતું, અહીંયા આગળ આવે ગળું દુખવા માંડ્યું. એ જઈને પછી હરિદ્વાર જવાનું, બીજું કંઈક કરવું ત્યારે પેટમાં દુખવા માંડે. ટૂંકમાં પ્રકાર જ બદલાય. આપણે પ્રતિથી બદલ્યા કરતા હોઈએ છીએ. એટલે ઉપનિષદ કહે છે કે ભાઈ જ્યાં સુધી દ્વૈતને સત્યતા આપવામાં આવે ત્યાં સુધી એક મૃત્યુ અથવા એક પ્રકારની પીડામાંથી બીજા પ્રકારની પીડામાં જાય છે. આ બધા વાક્યો બહુ ગંભીર છે. બહુ ટૂંકમાં આ વાક્યોમાં બહુ જ ગંભીર અર્થ રહેલા છે. જ્યાં સુધી આપણી દ્રષ્ટિ બદલાય ત્યાં સુધી વ્યવસ્થા બદલ કરો તોય શું? ચાલો અમદાવાદથી અહીંયા આગળ આવે, મુંબઈથી અમદાવાદથી બધા ઋષિકેશમાં આવે, આપણે ના બદલાઈએ તો એવી અપેક્ષા છે. અહીંયા બધા બદલાઈ જતા હોય જ જગ્યાએ. એનું વાતાવરણ એવું છે, આખું માહોલ એવો હશે બધું, એને કારણે બધા બદલાઈ જતા હોય છે. કદાચ ન બદલાયા તો પછી એનો એ સંસાર અહીંયા પણ શરૂ થઈ જાય. એનું એક બધું ત્યાં કકળાટ ચાલતો હોય, એ કકળાટનો પ્રકાર બદલાય. રોટલી કકળાટનું કારણ બને, છાશ કકળાટનું કારણ બને, આ કકળાટનું કારણ બને, પેલું કકળાટનું કારણ બને. મૃત્યુ સમૃત્યુ એ નાને પશ્યતિ. આ તો આવી જગ્યા આવવાનો હેતુ શું છે? કે આ જગ્યાના પ્રભાવથી આપણે બદલાઈએ, એટલા માટે આપણે અહીંયા આવીએ છીએ. જેને કાકા આપણે પછી કંઈક આ શીખીને બદલાય જુદી વાત છે, પણ હું અહીંયા આવવાનો હેતુ એ છે કે જેથી આ જગ્યાના પ્રભાવથી આપણામાં કંઈક પરિવર્તન આવે. એટલે આપણે થોડોક સંસાર ત્યાં જઈશું ત્યારે હતા એમાં ભલે થઈ જાય, પણ ત્યાં સુધી તો આપણા સંસારથી થોડાક છૂટા જુદા થઈ જાય. ઇત્યાદિ રૂપયા શ્રુત્યા દોષોપી વિહિત શ્રુત્યા મૃત્યો મૃત્યુમ સગચ્છતિ. શ્રુતિ પણ સ્પષ્ટ કહે છે આ દ્વૈતને જે સત્યતા આપે છે, એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં, એક પીડામાંથી બીજી પીડામાં. કારણ કે માણસ જંગલમાં જાય તો શું, એનું એ તો રહેવાનો જ ને. જંગલ એને ઘર દુઃખ આપતું હોત તો જંગલ સુખ આપે, પણ ઘર દુઃખ નથી આપતો ને. દુઃખ આપનાર દુઃખ માટે કોઈ કશું જોઈએ નહીં. દુનિયામાં આપણે સુખી થવા માટે પણ આપણે એકલા પર્યાપ્ત છે, અને દુઃખી થવા માટે આપણે એકલા પૂરતા છે, બીજાની જરૂર નથી. દુઃખી થવા માટે બીજા કોઈની જરૂર નથી. હું એકલો પૂરતો છું. મારું શરીર અને મન બે ભેગા થઈને જે હોય બધું મને આપી શકે એમ છે કે હું લઈ શકું એમ છું. એ ના આપે તો પણ હું એમાંથી ઊભું કરું. અને એવો ને એવો જ હું જ્યાં જવું ત્યાં. પેલા સ્વામીજી કહે ને, એક મહાત્માની પાસે આવે કે સ્વામીજી મારું કોઈ શાંત જગ્યા મને ધ્યાન કરવું છે. એટલે વશિષ્ઠ ગુફામાં જા, ત્યાં મંદિર પણ છે, ભિક્ષા મળી રહેશે, બધું થયું. ના, ત્યાં તો પેલી ગંગા બહુ અવાજ કરે છે. સારો છોડો, એને ઉત્તર કાશી મોકલ્યા. ત્યાં પક્ષીઓ બહુ કકળાટ કરે છે. સારું, તું ઘેર પાછો જ આવે જ્યાંથી આવે. કારણ કે
જ્યાં સુધી હવે કકળાટ કોને કહેવો, શું કહેવું, મને તો પક્ષીઓનો કકળાટ લાગે. અહીં સંસારીનો જ છે ને, અહીંયા પણ એ જ રેડિયા વાગે અને ટેપ રેકોર્ડ પાસે ધડાધડ થયા જ કરે, સતત કન્સ્ટ્રક્શન ચાલ્યા જ કરે છે. અને આમ જેવો બપોરનો આરામ એક ધડાકો થાય, એ જ સંસાર બધી જગ્યાએ. અને તે દિવસે આપણે એટલે વેદાંત શાસ્ત્ર શું સમજાવે છે કે વાસ્તવમાં આપણે આપણામાં પરિવર્તન લાવવા માટે શું પરિવર્તન, આ પ્રકારની આપણી સમજમાં પરિવર્તન, દ્રષ્ટિમાં પરિવર્તન. એટલું ખરું કે ત્યારે સમજમાં પરિવર્તન આવે જ્યારે વ્યક્તિત્વમાં પરિવર્તન આવે, એ ખરું. એટલે સાધન ચતુષ્ટય સંપત્તિ, અંતઃકરણ શુદ્ધિ, રાગ દ્વેષ વગેરેનો ત્યાગ કરો, આ કહ્યું એ પ્રકારનું પરિવર્તન જેમ જેમ લાવીએ તેમ તેમ દ્રષ્ટિમાં પણ પરિવર્તન આવે, તેમ તેમ પછી આપણે દુનિયાની કે જગતના પ્રભાવમાંથી ધીમે મુક્ત થતા જઈએ. અત્યારે દરેક વસ્તુ પ્રભાવ પાડે છે, પણ જેમ જેમ આપણે આંતરિક સ્વતંત્રતા પ્રાપ્ત કરીએ તો ત્યાં સુધી મૃત્યો સમૃત્યુમ ગચ્છતિ તત્ર મૃત્યો અનંતરમ મૃત્યુમ જન્મ મરણ પરંપરા. જન્મ મૃત્યુની પરંપરાથી ક્યારે મુક્ત ના થઈ શકે. એ પશ્ચિત માયા વંચિતો નરહ. કેમ આ દ્વૈત કેમ મને દેખાય છે, નિર્ણય કેમ થાય છે કે માયા વંચિતો નરહ. માયા એ જેને ઠગેલો છે, માયાથી ઠગાયેલો આ બિચારો જીવાત્મા કે મનુષ્ય જે બ્રહ્મ છે ત્યાં અદ્વૈતના દર્શન કરે છે. જેમ રજ્જુ છે ત્યાં સર્પના દર્શન કરે અને પછી ભયભીત થાય, જેવી રીતે જે બ્રહ્મ છે, પરમાત્મા છે, ત્યાં આગળ અદ્વૈતના ભેદભાવના, જગતના પ્રપંચના અનુકૂળતા અને પ્રતિકૂળતા આ બધા દર્શન કરે. બધું એટલું પૂરતું છે. માયા આટલું જ કરે, એકને અનુકૂળ દેખાડે, બીજાને પ્રતિકૂળ દેખાડે. પ્રતિકૂળ અનુકૂળ બનાવો ત્યાં સુધી અનુકૂળતાની વ્યાખ્યા બદલાય, હવે પાછું બીજાને કંઈક કરો. આપણે શું કરીએ છીએ, પ્રતિકૂળ જે જણાય એને અનુકૂળ બનાવીએ. મારી મછલીને પેલા ના બનો તો બનાવીએ. બધું બનાવ્યા પછી ત્યાં સુધી મારો અનુકૂળતાનો ખ્યાલ જ બદલાઈ જાય, એટલે ભાઈ પાછું બધા ફેરફાર કરવો પડે. કદાચ અનુકૂળ બનાવ્યું તો એ થોડીક વાર સુધી રહે, કાં તો એ બદલાય, ક્યાં તો હું બદલાવો. માણસનું જીવન બિચારો પ્રતિકૂળમાંથી અનુકૂળના સર્જનમાં ચાલ્યા જ કરે છે. તેથી માયા વંચિતો નરહ. આ માયા એવી જાતની ઠગ્યા આપણને કે ભાઈ તારી સમસ્યા બહાર છે. પરાંચે ખાને વેતનો સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન. ભગવાને આ માણસનું મન એવું ઘડ્યું છે કે એના મનમાં એવો નિશ્ચય થઈ જ ગયો છે કે દુઃખનું કારણ તો બહાર જ છે અને સુખનું કારણ બહાર જ છે. અને તેથી દુઃખના કારણે દૂર કરવામાં અને સુખના પ્રાપ્તિમાં લાગી ગયો છે. 10મા છોકરામાં એક જ ભ્રમ જન્મ, 10મો ખોવાઈ ગયો, બસ પછી ચક્કર માર્યા જ કરો. મૃત્યો સમૃત્યુમ ગચ્છતિ. એક ટેકરી પર જાય તો દેખાયો 10મો, ના મળ્યો, બીજી ટેકરી પર જાય, ઝાડ પર ચડે, નીચે જાય, ચારે બાજુ ફર્યા કરે. ના મને એને જેવું કોઈ દેખાયો. છાપામાં સમાચાર છે કે કોઈ જગ્યાએ પેલો છોકરો ખોવાઈ ગયો છે, એનો ફોટો આવે છે, એ 10મો એને જેવો જ લાગે. 10મો કેવો છે એને ખબર, એને જેવું લાગે ચાલો ત્યાં તપાસ કરીએ. ના મને તે દિવસ ઝાડ નીચે કોઈ સૂતું આવું દેખાય, ત્યાં જાઓ. માયા વંચિતો નરહ. માયા વડે જેને ઠગવામાં આવ્યો છે, એ માણસમાં એક જ માત્ર ભ્રમ ઉત્પન્ન થયો કે 10મો ખોવાઈ ગયો છે. તરી કેમ કર્યા તો શું કરવાનું ભાઈ, આ બધું છે તો કરવાનું શું. તો ચાલો 49મા શ્લોકમાં કહે છે. આપણે 48 સુધી શ્લોકો કર્યા હતા ગયા શિબિરમાં, એટલે 49થી હવે આપણો આ શિબિરનો અભ્યાસ શરૂ થાય છે. બ્રહ્મણ સર્વભૂતાની જાયન્તે પરમાત્મનઃ તસ્માદેતાનિ બ્રહ્મૈવ ભવન્તીત્યવધારયેત. બ્રહ્મણ પરમાત્મન સર્વભૂતાની જાયન્તે. શું કરવાનું તો કે જો આ જાણો તમે કે બ્રહ્મ એટલે બૃહત્વાદ અપરિચ્છિન્નત્વાદ બ્રહ્મ.
બ્રહ્મ શબ્દ શું બતાવે છે? બૃહત્વાત, જે મહાન છે, જે મોટું છે. આ પરિચ્છિન્ન, જે મર્યાદિત છે, જે વિસ્તૃત છે, અર્થાત જે દેશ કાળ અને વસ્તુ આ બધા પ્રકારની મર્યાદા રહિત છે, એનું નામ બ્રહ્મ. બ્રહ્મ એટલે અપરિચ્છિન્ન, બધા પ્રકારના પરિચ્છેદથી મર્યાદાથી રહિત. બ્રહ્મણ પરમાત્મા, આ બ્રહ્મ જ પરમાત્મા છે. બ્રહ્મ જ કેવા છે? કેવું છે? પરમ આત્મા છે. એ બધાનો આત્મા છે. તો જે અનંત છે, બ્રહ્મ એટલે અનંત, અપરિચ્છિન્ન, અમર્યાદિત, દેશની કાળની વસ્તુની કોઈ પ્રકારની મર્યાદાથી રહિત, એ પરમાત્મા છે. એ આત્મા છે. આત્માને બધું પરમ વિશેષણ ના લગાડતો હોય પણ ચાલે. પરમાત્મા આપણે દેહને આત્મા કહીએ અને પછી મનને પણ કહીએ અને બુદ્ધિને પણ કહીએ, આ બધાની તુલનામાં કહ્યું પરમાત્મા છે. જેને કારણે આ દેહ વગેરે આત્મા કેવડાવે છે, જેને કારણે દેહમાં આત્મબુદ્ધિ છે, એ પરમાત્મા છે. ટૂંકમાં ચૈતન્ય દેહને પ્રકાશિત કરતા હોવાને કારણે, ચેતનવંતો બનાવતો હોવાને કારણે આ દેહમાં લોકોને આત્મબુદ્ધિ થઈ જાય છે, જુદી વાત છે. પરંતુ એના દેહ વગેરેની તુલનામાં જે પરમ અર્થાત અમર્યાદિત, પરમનો અર્થ પણ દેશકાળ અને વસ્તુ સર્વ પરિચ્છેદ રહિત જે આત્મા છે, એ બ્રહ્મ, એ જ આત્મા છે. તસ્માત સર્વાણી ભૂતાની જાયંતે, આ બ્રહ્મમાંથી, પરમાત્મામાંથી આ બધા ભૂત અર્થાત સમગ્ર જગતનો જન્મ થયો. યતો વા ઇમાની ભૂતાની જાયંતે, યેન જાતાની જીવંતી, યત પ્રયંતી અભિસંવિશંતિ, તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. જેમાંથી આ જગતની ઉત્પત્તિ છે, સ્થિતિ છે, લય છે, એ બ્રહ્મ છે. તો એ કહ્યું કે બ્રહ્મમાંથી, માટીમાંથી બધા ઘડાઓ જન્મે, માટીમાં સ્થિતિ હોય, માટીમાં જ લીન થઈ જાય. તે રીતે આ સમગ્ર નામ રૂપાત્મક જગત અસ્થિ ભાતિ પ્રિય જે બ્રહ્મ છે એમાંથી જન્મ્યું છે, એમાં જ સ્થિત છે, એમાં જ લીન થઈ જાય છે. અર્થાત બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે. એટલે શું? આ કહેલું જ છે, ફરી કહે છે. એકની એક જ વસ્તુ વારંવાર કહે છે. જુદા પ્રશ્નો ઉત્પન્ન થાય માટે એ પ્રશ્ન ઉત્તર રૂપે જે મૂળ વસ્તુ કહેવાય ગઈ છે, એ જ એક પછી ફરી કહે છે. તસ્માદ એતાની બ્રહ્મૈવ ભવંતિ. તેથી જેવી રીતે આ બધા જ ઘડાઓ માટીમાંથી જન્મ્યા, આ બધા ઘડાઓની માટીમાં સ્થિતિ છે, બધા ઘડાઓ માટીમાં લીન થઈ જાય છે, અને તેથી આ ઘડાઓ વાસ્તવમાં માટી જે છે અવધારે એ પ્રકારની દ્રષ્ટિ. તો પ્રતીતિ કેવી છે? આપણને અનેક ઘડાઓ જણાય છે. દ્રષ્ટિ કેવી થવી જોઈએ? વાસ્તવમાં આ ઘડાઓ અનેક જણાય ત્યારે પણ એક માટી જે છે, એ માટે થોડો વિચાર કરવો પડે કે આ ઘડો શેમાંથી જન્મ્યો હતો? કે માટીમાંથી. આ ઘડો છે ત્યારે પણ શેને કારણે છે? માટીને કારણે છે. આ ઘડો તૂટી જશે ક્યાં ચાલી જશે? માટીમાં જ જશે. અને આપણે જેને ઘડો કહીએ છીએ, માટી થઈને કાંઈ છે જ નહીં. એટલા જ માટે કે ઘડામાંથી માટી લઈ લેવામાં આવે તો કોઈ ઘડા નામની વસ્તુ રહેતી જ નથી. અને તેથી જેને ઘડો કહીએ છીએ વાસ્તવમાં માટી જે છે, એટલે પ્રતિતિ શેની છે? ઘડાની. દ્રષ્ટિ કઈ થવી જોઈએ? માટીની. આવું પરિવર્તન આવવા માટે કહ્યું. બસ આટલું પરિવર્તન લાવવાનું છે પ્રતિતિમાં અને દ્રષ્ટિમાં. તો પ્રતિતિ અનેક ની થાય, પણ દરેક ઘડો બીજા કદાચ જુદો છે એવો નિર્ણય કરીએ તો પછી મને આ ઘડો જોઈએ ને પેલો ના જોઈએ. પછી આ એક અલંકાર જુદો ને આ બીજો જુદો ને ત્રીજો જુદો, તો પછી આપણે અલંકાર હમણાં લડીએ. છે તો 10 તોલા સોનું જોઈએ છે. ના ના, મને પેલું ને પેલું ફલાણું, આપણે ઢીકણું. આ સોનું 10 તોલા જોઈએ છે ને, 5 બંગડી હોય કે પછી 10-50 બુટ્ટી હોય? ના ના, કારણ કે બધાને જુદા માને છે. જયારે જોઈએ તો વ્યવહારમાં કેવું થઈ જાય છે ને, નહીં તો સોની સાથે ઝઘડો કરીએ આપણે કે આ મને નહીં, મને પેલું જોઈએ, એટલે પછી ઓગાળવાનું જ છે. ના ના, પણ મને તો આ જ જોઈએ, આ જુદું છે, આ સારું દેખાય છે. વાસ્તવમાં સુવર્ણ જ છે. તેવી રીતે આપણો મોટા ભાગનો ઝઘડો આવવો જોઈએ છે. રોજબરોજના વ્યવહારની અંદર પણ મોટા ભાગનો સંઘર્ષ આવવો જોઈએ છે. હું વસ્તુ ન જોવાને કારણે, માત્ર બહારની સપાટીને મહત્વ આપવાને કારણે, માત્ર વેશને મહત્વ આપવાને કારણે જ, અને તેથી મૂળ જે છે એની ઉપેક્ષા કરવાને કારણે આવું થાય છે.
એટલે વેદાંત શાસ્ત્ર સમજાવે છે કે આપણે માત્ર સપાટી પર દેખાય છે એ પૂરતા જ આપણી સમજ મર્યાદિત ના રહી જાય, પરંતુ એ સપાટી પર વેશમાં જે દેખાય, જે વેશ દેખાય છે એમાં જે છે એને પણ ધ્યાનમાં લઈએ. વેશ નથી એમ નથી કહેતા, અનેકતા નથી એમ નથી કહેતા, એટલે વ્યવહારમાં અનેકતાનો પણ આદર કરો ના. નહીં, આપે કહ્યું ને કે હવે તો બધા એક જ છે સ્વામી, એટલે હું તમારી જગ્યાએ બેસી ગયો, એવું ના કરશો. વ્યવહારમાં આદર કરો, એટલે સારામાં સારી ચંપલ જોઈને પહેરી લીધી એવું નહીં કરવાનું. પ્રતિનિધિ એ વ્યવહાર માટે વ્યવહારનું સાધન બને છે કે વ્યવહારનો આશ્રય બને છે. તો એકતાને ધ્યાનમાં રાખેલી દ્વૈતની પ્રતિનિધિ યોગ્ય વ્યવહાર થાય. માત્ર એકને જ જોઈએ અને દ્વૈતને ગણીએ જ નહીં તોય ગડબડ થઈ જાય જીવનમાં. સ્વામી કહ્યું ને બધું એક જ છે, હું બધાનો માલિક છું, એટલે ગમે તે ઘરમાં જાઓ તો ધક્કો મારીને કાઢશે. માત્ર એકતાને જ ધ્યાનમાં લઈને દ્વૈત ના, એ પણ બરોબર નથી. દ્વૈતને જ મારું જ ઘર પેસવાની તો એટલે એકતાને ધ્યાનમાં લીધા વગરનું દ્વૈત છે એ સમસ્યા ઊભી કરે. એટલે બંનેને ધ્યાનમાં રાખવાનું કે દ્વૈત છે અમુક સ્તરે છે, ઘણાના સ્તરે છે, ના નહીં નામ રૂપના સ્તરે છે. ચાલો મને આ ગમે છે ભલે એ લેતું, મને પેલું ગમે, પણ અંદરથી માં જાણજે કે ભાઈ આ એ જ સોનું છે ને આ સોનું જ છે, એવું સમજીને કરતો તો વાંધો નથી. ભાઈ મને ઇડલી વધારે ભાવે ને મને પેલાને રોટલી વધારે તારો ખા, પણ છેવટે તો આ ખાવાનું છે ખાલી ભૂખ સમાવવા માટે, બીજા કશામાં નથી, એવી સમજ સાથે તો વાંધો નથી. જેથી કોઈક દાડો ઇડલી નહીં મળે તો રોટલી ખાઈ લેશે, નહીં મળે તો પેલું ખાઈ લેશે. ભૂખ સમાવી એ પ્રયોજન છે. એવું હોય તો આ રોટલી પાણીમાં બહુ થોડી વાર ના ખવાતી હોય તો બોળી દાળની અંદર થોડી વાર, એટલે સીધેથી ના ખવાતી હોય થોડો આ ટુકડા દાળમાં બોળી રાખવાના 10-15 મિનિટ, તો પછી બરોબર થઈ જશે. એમાં શું આ ભાત જે હોય તે એટલે થોડી વધારે છાશ નાખવાની, ભાત જરા થોડો નરમ થઈ જાય, એટલે કકડાટ નહીં તો ઉપાય જશે. પણ કકડાટ હશે તો પહેલેથી જ આપણે તિરસ્કાર કરી નાખી તો ઉપાય નહીં જાય. આપણે ભૂખ્યા રહીશું, આપણે બીજા એ કંઈ બદલાવાનું નથી, દુનિયા બદલાવાની નથી, આ તો જે છે એ જ રહેવાનું છે. તેથી એને આપણે એનો આદર કરવો, એનો આદર કરીશું તો પછી આપણે શું ઉપાય કરવો એ ખબર પડશે. કે આ રોટલી છે આદર કરો, પણ કાચી છે આદર કરો, હવે શું કરવું તો ઉપાય જશે. તો એની કોર કાઢી નાખો, ચાલો બહુ આખી રોટલી ખેંચવાની જરૂર નથી, કંઈક ઉપાય જોડાય. જો આપણું મન સ્વસ્થ હોય તો, મન ચંગા, મન સ્વસ્થ હોય તો બરાબર છે. એ ના હોય આપણે સ્વસ્થ બની જઈએ તો પછી ઊભા થઈએ, આમ કરીએ તેમ ખાઈએ, ના ખાઈએ બાજુ મૂકી દઈએ, જાત જાતનું કરીએ. આપણે શું તિરસ્કાર થાય, આપણે કશાનો તિરસ્કાર કરીએ એ આપણો તિરસ્કાર કરે, પછી રોટલી અંદર જઈને પણ જાત જાતનું કરે ખરી. પછી એવું કહે બૃહદારણ્યક ઉપનિષદ કહે છે કે જે જગતનો તિરસ્કાર કરે છે, જે કોઈનો તિરસ્કાર કરે એ તિરસ્કૃત બને છે. આપણે આદર કરીએ તો આપણો આદર થાય છે. હા ચાલો ભાઈ, એટલે કિમ કુર્યાત એટલે ઉત્તર આપ્યો કે આ પ્રકારે અવધારે, આ પ્રકાર અવધારણ અર્થાત નિશ્ચય કરવો જોઈએ કે એતાની સર્વા એતાની તસ્માદ એતાની બ્રહ્મ ભવંતી. આ વાસ્તવમાં બ્રહ્મ જે છે એ પ્રકારનો અવધારણ નિશ્ચય કરવો જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.
ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।